યાત્રાએ નીકળ્યા છે. તીર્થક્ષેત્રનું પાણી ભરી, જળ ભરી અને ભગવાન રામેશ્વરની પૂજા માટે જાય છે. રામેશ્વરની પૂજા માટે જાય છે અને માર્ગની અંદર બરાબર એક ગધેડો તરસને લઈ આકુળ વ્યાકુળ થઈને પડ્યો છે. અને એ ગધેડાને ખૂબ તરસ લાગી છે. એકનાથજી મહારાજે પોતાની અંદર જે પાણી હતું પોતાની પાસે ઘડામાં, એ ઘડો ગધેડાના મોઢા પાસે એણે એના મોઢામાં પાણી રેડ્યું. થોડીક એને ભાન આવ્યું, હજી તરસો છે. ધીમે 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 બધું જ પાણી એને પીવડાવી દીધું. એટલે ગધેડો શાંત થયો અને ઉઠ્યો અને ચાલતો થઈ ગયો. એની હારે જે અન્ય સંતો હતા ને, એને એકનાથજી મહારાજને કીધું, એકનાથજી તમે શું કર્યું? આપણે ક્યાં છેકથી આ તીર્થનું જળ ભરીને લાવ્યા અને તમે આ ગધેડાને પાણી પાઈ અને આપણી યાત્રા હાવ ફોગટ જશે. તમારું તો પાણી ગયું બધું ફોગટમાં, તમે ગધેડાને પાણી પાયું. અને ત્યારે એકનાથજી મહારાજે બોલ્યા છે કે ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા તો બધાયમાં વાસ કરે છે. મને એમ થયું આ ગધેડામાં ભગવાન હશે, એટલે મેં મારા રામેશ્વરની પૂજા અહીંયા ગધેડામાં કરી લીધી. મારો અભિષેક અહીંયા ગધેડાને જળ પાયું, એમાં રામેશ્વરનો અભિષેક થઈ ગયો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ અત્ર તત્ર સર્વત્ર. મારો હરિ સર્વત્ર છે, જ્યાં પણ નજર કરો ત્યાં. ચતુશ્લોકી કહે યત સ્યાત સર્વત્ર સર્વદા. મારો હરિ બધે જ છે, જ્યાં નજર કરો ત્યાં નથી. દાન દેવું તો જરા પણ વિચારવું નહીં તમારે એવું કે અહીંયા, કારણ કે તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. સામેવાળો માણસ ભલે ગમે તે હોય, તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. અને દાન અને પુણ્યનો તો બહુ મહિમા છે. એકવાર એક શેઠ મહાજન શહેરમાં રહેતા હતા અને એ દાન પુણ્ય એટલું દાન પુણ્ય કર્યું કે એની પાસેની પોતાની બધી સંપદા એને દાનમાં આપી દીધી. એટલું દાન કર્યું, પોતાની પાસે હતું બધું જ દાન આપી દીધું. એક વખતના સમયની પત્નીએ કહ્યું, સાંભળ્યું, હવે તો ઘરમાં કાંઈ છે નહીં અને મેં એવું સાંભળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે આપણા બાજુના જે નગરના જે રાજા છે ને, એ ધન દઈ અને બીજા લોકોનું પુણ્ય લે છે, પુણ્ય વેચાતું લે છે. તો જાઓ ને તમે ત્યાં જઈ આવો ને, તમારું પુણ્ય દઈ આવો અને થોડાક પૈસા લઈ આવો ને. આ મહાજન માન્યા નહીં. ઘણી વાર પોતાની પત્ની કીધું એટલે પત્નીને રાજી કરવા માટે થઈ અને પોતે જાય છે કે લાવ હવે તું કે છો તો જઈ આવું, બીજું શું. અને પોતે જાય છે. જ્યારે પોતે જવા માટે નીકળ્યા, એની પત્નીએ 4 રોટલા એને બનાવીને દીધા. કેટલા રોટલા? 4 રોટલા. માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું. સરોવરના કિનારે એક વૃક્ષના છાયા નીચે એ શેઠ બેઠા છે મહાજન, જમવાની તૈયારી કરે. ત્યાં એક કૂતરી આવે છે. થોડે દૂર એક કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે. એટલે મહાજને એક રોટલો એને આપ્યો, કૂતરી ખાઈ જાય છે. બીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ત્રીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ચોથો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. બધું જ ખવાઈ ગયું. શેઠ તો ભૂખા. મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે. રાજાએ કહ્યું કે બોલો ભાઈ, શું છે? તો કહે છે, મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો, તો હું પુણ્ય વેચવા આવ્યો છું. એમ? હા, બેસો આપણે અહીંયા. રાજા એની પત્ની પાસે જાય છે. પત્ની પતિવ્રતા હતી. એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે, આપણે એનું પુણ્ય લેવું છે, તો આપણે કયું પુણ્ય લેવું છે? તો કહે છે, કામ કરો, એણે આજ બપોરે એક કૂતરીને 4 રોટલા ખવડાવ્યા ને, એ પુણ્ય આપણે લઈ લો. 4 રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લો. ભલે, વાંધો નહીં. રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું. મહારાજ કયું પુણ્ય લેશો? તો કહે છે કે આજ બપોરે તમે 4 રોટલા ખવડાવ્યા ને કૂતરીને, એ પુણ્ય, એ યજ્ઞનું પુણ્ય મને આપો. અરે મેં કઈ યજ્ઞ કર્યો? અરે તમે આજે 4 રોટલા ન ખવડાવ્યા કૂતરીને? ઓલા શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જ્યારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં. તમને કેમ ખબર પડી મહારાજ કે મેં 4 રોટલા ખવડાવ્યા છે કૂતરીને? તો કહે છે મારા પત્ની છે ને પતિવ્રતા નારી છે.
અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે કૂતરીને 4 રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું પુણ્ય તમે લઈ લ્યો. ચાર રોટલા ખવડાવવાનું આટલું પુણ્ય હતું, એના બદલામાં કેટલા એ હીરા મોતી આપતા હતા. મહાજને કીધું કે ના શેઠ, મારે હવે મહારાજ મારે પુણ્ય નથી વેચવું, હું જાઉં છું. એ તો નીકળ્યો, ચાલતો ગયો. માર્ગમાં એને વિચાર આવ્યો કે મારી પત્નીએ મને મોકલ્યો તો જો લઈને નહીં જાવ તો વળી પાછો અમારી બેની વચ્ચે ઝઘડો થશે. જે જગ્યાએ એ નદીના કિનારે, સરોવરના કિનારે જે જમવા બેઠો હતો ને, ત્યાંથી ચલકતા પદાર્થો એક પોટલીમાં બાંધી લીધા, પથ્થર, અને લઈને જાય છે. અને ઘરે ગયો તો કહે છે કે તમે પુણ્ય વેચી આવ્યા? અરે હા, વેચી આવ્યો ને મહારાજ, આમ જો કેટલા આપણને બધું આપ્યું છે, દ્રવ્ય આપ્યું છે, પણ લે અત્યારે આ પોટલી મૂકી દે, હું સ્નાન કરી લઉં, આપણે જમી લઈ, જેમાં પછી આપણે બે ખોલીશું, કારણ કે જેમાં પેલા ઝઘડો થાય તો જમવાનું બગડે. આપણે જમી લેશું પછી આ પોટલી ખોલીશું, ભલે વાંધો નહીં. અને શેઠ નાવા બેઠા મહાજન, અને આ પત્ની સ્ત્રીથી રહેવાયું નહીં. લાવ જોઈ લો આ હું લઈ આવ્યા. અને બેનનો સ્વભાવ હોય એ જોવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. આ બાજુ તો રાજપીપળા બાજુ તો સારું છે, અહીંયા એવો સ્વભાવ નથી. હું બીજા ભારતની વાત કરું છું. તો શેઠ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં જોવે તો ઓહો, સાચા મોતી, સોના મોહર, આ બધું જોયું. શેઠ બરાબર મહાજન નાઈને આવ્યા ને સ્નાન કરીને, ઓહો હો, તમે આ પુણ્યના આટલા બધા હીરા મોતી આપ્યા મહારાજે, રાજાએ? કોણે કહ્યું તને? અરે મેં પોટલી જોઈ લીધી, કે કેટલા મોતી છે, કેટલા એમાં હીરા છે, કેટલી ઝવેરાત છે, કેટલા સોના મોહર છે. કોણે કહ્યું તને? અરે એ હું તને ખાલી એમ જ કહેતો હતો, પથ્થરા. અરે ના, પણ તમે જુઓ તો ખરા, જે પથ્થરા ભરેલી પોટલી હતી એ જ્યાં શેઠ મહાજન શેઠ જોવે ને તો એમાંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયેલા હતા, હાચા હીરા બની ગયા હતા. કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે, આના સિવાય પુણ્યનું પરિણામ હોઈ જ ન શકે. વાલા, કૂતરીને 4 રોટલા ખવડાવ્યા એનું પુણ્ય હીરા મોતી મળી ગયું. તો તમે વિચાર કરો, તમે આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે, એની સેવા કરશો, પુણ્ય કરશો, કેટલું ફળ મળશે. પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બા. બાકી તમારી હારે બીજું કાંઈ નહીં આવે. તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી? બધું કાઢી લે છે, વીટી પહેરે જ વીટી ઉતાર લે છે. મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગયું હોય તો વીટી કાપીને લઈ લઈએ છે, જવા નથી દેતા કાંઈ. આપણે હવે કાંઈ વાગે નહીં કે લઈ લ્યો, કાપીને કાઢી લઈ. હોનાની વીટી કાઢી લઈને પાછા ત્રાંબાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો કે લ્યો. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે,
ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગા અને સંબંધી બધાય થોડા દીમાં ભૂલી જશે. કોઈ યાદ નહીં રાખે. થોડોક સમય આમ 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 યાદ હોય ને એટલે આમ આમ નવું નવું હોય ને એટલે થોડાક દી ફોટો રાખે, સુખડનો હાર પહેરાવે, આ દિવાળીથી ઓલી દિવાળીએ ઉતારે. કોઈ યાદ નહીં રાખે. પાંચમ ગઈ એટલે પછી ભૂલી જાય બધાય. પછી 3 વર્ષે યાદ કરે કે આજ તો દાદાનું શ્રાદ્ધ છે, કે હાલો. વચ્ચેના 3 વર્ષ ગયા, કોઈ યાદ ન કરે. રાજા, જેનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું જોઈએ. અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે, એ મને બહુ ગમે છે. પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. અંતકાળે જે મારું સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે રાજા, એ મને પામે છે. ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા, અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું. અને અન્ય કેટલા બધા સમુદાયમાં કથા સાંભળવા બેઠા હતા. એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, મહારાજ, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે તક્ષકના ડંખ દેશે મૃત્યુ થશે, પણ જેને ખબર નથી એને શું? જેને મૃત્યુની ખબર નથી એને શું કરવાનું? તો કહે છે કે ભાઈ, પરીક્ષિતને તો 7 દિવસની આવરતા બંધાઈ ગઈ છે. આજથી 7મે દિવસે મૃત્યુ છે, અને મારું ને તમારું તો કંઈ નક્કી નથી. ક્યારે વયા જશું કોને ખબર? ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા. એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો, કારણ કે મૃત્યુ ક્યારે આવીને ઉભું રહી જાય એનો કોઈ ભરોસો નહીં. કોઈ ન જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે, કોઈ ન જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે. છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે. છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે. છેલ્લા શ્વાસ સુધી માણસને અપેક્ષાઓ અને આશાઓ રહેતી હોય છે. ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો 2 બતાવ્યા, એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય, અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે, ત્યાર પછી બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં, આમ કરતા કરતા અનેક યોનિમાં થતા થતા તમને મુક્તિ મળશે, મોક્ષ મળશે. માટે તમે હરિના નામનું ચિંતન કરો, પરમાત્માના નામનું ભજન કરો. મુક્તિના 2 પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે. મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા. ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે,
પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું. પરમાત્માએ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં. ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી. ભગવાન પોતાની જાતે એમ કહે છે. પરમાત્માએ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો અને એ પરિચય હતો સ્વરૂપનો, કે મારું સ્વરૂપ કેવું છે. અહમેવાસમેવાગ્રે જ્ઞાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચયો વશિષ્યેત સોસ્મ્યહમ. હે બ્રહ્મા, આ બધું જે દેખાય છે ને, એ જ્યારે નહોતું ત્યારે પણ હું હતો, જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું, અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું. ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે. ભગવાનની માયા કેવી છે? સત્યને અસત્ય બનાવે, અસત્યને સત્ય બનાવે, એવી ભગવાનની માયા છે. ભગવાનની માયા દસમા સ્કંદમાં તમે જુઓ, ભગવાને માટી ખાધી એ સત્ય હતું, પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું. માટીની જગ્યાએ ભગવાને શું કર્યું? વિશ્વરૂપના દર્શન કરાવ્યા. હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે, પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા, એ શક્ય બનાવી દીધું ભગવાને. ભગવાનની માયા છે સત્યને અસત્ય અને અસત્યને સત્ય બનાવનારી. અરે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું, ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં, સત્યને અસત્ય બનાવું, એ જ મારી માયા છે. ખોટાને સાચો દેખાડું, સાચાને હું ખોટો બતાવું, એ મારી માયા છે. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી. ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા, હું બધામાં છું અને બધું જ મારામાં છે. આ તમામ જગત મારાથી ઉત્પન્ન થયું છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. બધું મારામાં છે અને હું બધામાં છું, છતાં હું સૌથી ન્યારો છું. અને આ દુનિયામાં ભગવાનથી આ દુનિયા નીકળી છે. નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્મામાંથી આ સર્જન થયું બધું. અંતે તો ભગવાનમાંથી જ થયું ને બધું. અને ભગવાનથી દુનિયા બની શકે, દુનિયાથી ભગવાન ન બને વાલા. બહુ સત્ય ઘટના છે. એક ફૂલને તમે નીચોવો ને, ફૂલની પાંખડીઓને તમે નીચોવો, એમાંથી અત્તર મળે, પણ એ અત્તરમાંથી તમારે પાંખડી બનાવી હોય તો ન બને. અત્તરમાંથી પાંખડી બને ફૂલની? ફૂલમાંથી અત્તર બની શકે, અત્તરમાંથી ફૂલ ન બને. એમ પરમાત્માથી આ દુનિયા બની શકે, દુનિયાથી પરમાત્મા ન બને. બધું મારામાં છે, હું બધામાં છું. અને છેલ્લે ભગવાને એટલું જ કહ્યું, હું સર્વત્ર છું અને સર્વદા છું. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત. ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ, પણ સર્વદા છું, હંમેશા છું. હું હંમેશના માટે પરમાત્માની આ બધા જ જીવોની અંદર રહ્યો છું, બધા જ પદાર્થોમાં રહ્યો છું. બધાની અંદર પરમાત્મા. ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા, શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે, અને મહાપુરાણ એના 10 લક્ષણો. મહાપુરાણના 10 લક્ષણો ક્યાં? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે ઈશાનું કથા
નિરોધો મુક્તિરાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણોને નામ આપ્યા. છેલ્લો સ્કંદ એટલે આશ્રય. આ દુનિયામાં કંઈ મળે કે ન મળે પણ પરમાત્માનો આશ્રય મળે. આશરાય જહાં કા મિલે ના મિલે, મુझको તેરા સહારા સદા ચાહીએ. ભગવાનનો એક આશરો મળે, પરમાત્માનો એની સાનિધ્ય મળે. 10 લક્ષણોની વાત બતાવી. દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગલીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા. મહારાજ, બાપજી, તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો નીકળી ગયા, તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું? તો કહે છે એનું એક જ માત્ર કારણ હતું. જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા, ત્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યો. તો 12 વર્ષનો વનવાસ સંપન્ન કર્યો, 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને, ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની. ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો ના આપો તો કાંઈ નહીં, 5 ગામ આપી દો. પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદુરજી મહારાજને બોલાવવામાં આવ્યા કે વિદુર, હવે શું કરવું? દાદા ભીષ્મને આ વાત ગમી, ઋષિમુનિઓને વાત ગમી, બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની, પણ દુર્યોધન એકનો બે ન થયો. એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુરજી મહારાજ એમ કહે છે કે તમારા પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. અને વિદુરે જ્યારે પાંડવના પક્ષની વાત કરી એટલે દુર્યોધનને આ વાત ન ગમી. દુર્યોધને એનું અપમાન કર્યું અને કહે છે કે આ દાસી પુત્રને સલાહ દેવા માટે અહીંયા કોણે બોલાવ્યો? કાઢી મૂકો આને અહીંયાથી, મારે જરૂર નથી આવા મંત્રીની. અને જ્યારે એને કાઢી મૂકે છે ત્યારે અપમાનિત થયેલા એ વિદુરજી મહારાજ ઘરેથી નીકળી જાય છે. રાજ છોડી અને નીકળે છે. ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી. સુલભા નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ. મધ્યાંતરનો સમય થયો. દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો પણ ભગવાન જમવા ન બેઠા. એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે. એ તો આપણે કહીએ છીએ આપણી ભાવયુક્ત ભાષામાં કે પરમાત્માએ વિદુર કાકાના ઘેરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા, આવું આપણે એમ કહીએ છીએ. પણ ખરેખર તો ભાગવતમાં એવું લખ્યું છે કે વિદુર કાકાના ઘેરે ભગવાને પકવાન ખાધા છે. ભગવાને પકવાન જમ્યા છે, કારણ કે વિદુર તો સમૃદ્ધિવાન છે. અને એટલે તો લખ્યું કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર યાત્રાએ નીકળ્યા છે. વિદુર કાકાના ઘરે ભગવાને ભોજન કર્યું. ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી કંઈક ગયા છે. ઘણા વર્ષનો સમય વીતી ગયો. ભગવાન સ્વધામ ગમન થયા. ત્યાર પછી ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈ અને આવે છે. આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા. ઉદ્ધવ અને વિદુરનું ત્યાં મિલન થાય છે. અને એ મિલનમાં ઉદ્ધવે વિદુર કાકાને કહ્યું કે કાકા, ભગવાન સ્વધામ ગમન થયા. વિદુરજી મહારાજ ખૂબ દુઃખી થયા, ખૂબ રડ્યા છે. ભગવાનનો સંદેશો સાંભળવાની બહુ મહેચ્છા જાગી, ઈચ્છા થઈ. પણ ઉદ્ધવે એમ કહ્યું કે તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાશો તો મૈત્રી ઋષિ તમને ભગવાનની કથાનો તમને ઉપદેશ આપશે. અને એ સમયે એક રાત વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી યમુનાના કિનારે રોકાયા અને ત્યાંથી નીકળ્યા. સવારના સૂર્યોદય કાળે બે બંને ભગવાનના અંતરંગ સખા વિખૂટા પડ્યા. વિદુરજી મહારાજ ગંગા કિનારે આવ્યા. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રેય ઋષિ પાસે ઉપદેશ માંગ્યો. ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને જ્યારે સંદેશો સાંભળવા બેસે છે ત્યારે પહેલો વહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને કર્યો. અને પ્રશ્ન કર્યો છે, સુખાય કર્મા નિકરોતિ લોકો નતે સુખમ વાન્યદુપરવં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખં
યદત્ર યુક્તં ભગવાન વદેન્નઃ. યદત્ર યુક્તં ભગવાન વદેન્નઃ. અને એવા સમયે પ્રશ્ન કર્યો કે બાપજી, આ જગતમાં જીવ સુખી થાય અને જીવ દુખી થાય છે. મનુષ્ય સુખ પામે, મનુષ્ય દુઃખ પામે, એનું ફળ શું છે? એનું કારણ શું? અને મૈત્રેય ઋષિ એટલું બોલ્યા કે વિદુર, આ દુનિયામાં જેટલા પણ સુખી બને છે, જેટલા દુઃખી બને છે, એનું એકમાત્ર કારણ છે, એને પોતાના કર્મનું ફળ મળે છે. ભગવાને સ્વયં એમ કહ્યું છે કે આ દુનિયામાં હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુઃખી નથી કરતો. માણસ સુખી થાય કે દુઃખી થાય એ પોતાનું કર્મ જ પોતાને સુખી કરે ને પોતાનું કર્મ પોતાને દુઃખી કરે છે. માટે તમે સુખ અને દુઃખની મીમાંસા રાખતા હો તો કર્મ સારું કરજો તો સુખ મળશે, અને ખરાબ કર્મ કરશો તો દુઃખ મળશે, એમાં સંશય નથી વાલા. કર્મ સારું કરજો. ત્યારબાદ આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવે છે. પૃથ્વીની ઉત્પત્તિની કથામાં કહ્યું કે ભગવાને નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. બ્રહ્માને કહ્યું કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ જળચરોની રચના કરી અને એ જળચરોની રચના કર્યા બાદ ભગવાને રુદ્ર અને રુદ્રાણીની ઉત્પત્તિ કરી. એમાંથી ઘણા બધી એવી પૃથ્વી એવી સર્જન થયું, પણ ભગવાન બ્રહ્માને આ સર્જન ન ગમ્યું, એ સૃષ્ટિ ન ગમી. ભગવાને બ્રહ્માએ માનસ પુત્રોની રચના કરી. માનસ પુત્રોએ સંસાર ચલાવવાની ના પડી. ફરીવાર બ્રહ્માએ 10 માનસ પુત્રોની રચના કરી. એમાં એક માનસ પુત્ર તરીકે નારદજી પણ આવ્યા છે. જ્યારે માનસ પુત્રો આવ્યા છે ત્યારે એ માનસ પુત્રોમાં ત્યારબાદ એક સ્ત્રીની રચના કરી, અને એ સ્ત્રી સરસ્વતી. બ્રહ્માની નજર સરસ્વતી માટે એ સ્ત્રી ઉપર એની નજર બગડી, અને કોઈકે કહ્યું કે બ્રહ્માજી તમારી દીકરી છે, એની માં તમારી નજર બગડે. બ્રહ્માજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આખું અંધકારમય વાતાવરણ થયું, ધુમ્મસવાળું વાતાવરણ બની ગયું, અંધકાર વ્યાપી ગયો. ફરીવાર નવું શરીર ધારણ કર્યું, અને એ શરીરમાંથી એમણે એક સ્ત્રી અને એક પુરુષને ઉત્પન્ન કર્યા, મનુ મહારાજ અને શત્રુપા રાણી. આ બેની ઉત્પત્તિ થઈ, અને એમને કહ્યું તમે જાઓ સંસાર ચલાવો. મનુ મહારાજે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ સંસાર ચલાવીએ પણ આને રહેવા માટે સ્થાન ક્યાં આપીએ? પૃથ્વી તો જળમાં લીન છે. અને મનુ મહારાજના સંકલ્પ માટે થઈ અને બ્રહ્માજીને એક છીક આવે છે, અને છીકને લઈ અને ભગવાન વરાહનું પ્રાગટ થાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ભગવાન વરાહે પૃથ્વીને લઈ અને બહાર આવે. એ સમયે હિરણાક્ષ નામનો એક અસુર ભગવાનની સાથે યુદ્ધ કરે છે પૃથ્વી માટે. ભગવાને બહુ સમજાવ્યો, પણ એ હિરણાક્ષ ન સમજ્યો, અને અંતે ભગવાન નારાયણે હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો, અને પૃથ્વીને લઈ અને બહાર આવે છે. શેષ નારાયણની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી અને પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી, અને ભગવાન બ્રહ્માને કહ્યું જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. આ બાજુ વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો અસુર? તો કહે છે દિતિનો પુત્ર હતો. પણ દિતિ તો દેવોની માતા છે, તો એને અસુર કેમ થયો? તો કહે છે એનું એક જ કારણ હતું કે દિતિને સંધ્યાના સમયે મનમાં કામ પ્રવેશ કર્યો. એણે કશ્યપ ઋષિને કામ ભોગવવા માટેની વાત કરી. કશ્યપે ના પાડી, છતાં પણ ન રહ્યા, અને અંતે કામ ભોગવો. અને એ કામને લઈ અને એના ઉદરમાંથી 2 બાળકો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. એમાં હિરણાક્ષનો ભગવાન અહીંયા ઉદ્ધાર કર્યો, હિરણ્યકશ્યપુનો 7મા સ્કંદમાં આજે સંધ્યાના કાળે. બાપજી આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? જુઓ તમે, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નના જવાબમાંથી ત્રીજો પ્રશ્ન, આમ કરતા કરતા આખું ભાગવત રચાયું છે. પ્રશ્ન થાય તો જવાબ આવે, જવાબ થાય તો વળી પાછોનો નવો પ્રશ્ન જાગે. હવે હિરણાક્ષ કોણ હતો? એટલું કહ્યું, દિતિનો પુત્ર હતો. આટલેથી વાત ઊભી રહી ગઈ? ન રહી. વળી નવો પ્રશ્ન કર્યો, તો દિતિ તો દેવોની માતા છે, તો અસુર કેમ થયા એના પેટમાં?
એટલી વાત કરી તો વળી પાછું કીધું કે આ બે કોણ હતા? એટલે મૈત્રેય ઋષિ કહે છે કે આ બે બીજું કોઈ ન હતા, સ્વયં ભગવાન નારાયણના બે દ્વારપાળ જય અને વિજય. જય અને વિજય અસુર બન્યા તો વળી ત્રીજો પ્રશ્ન કર્યો, ઈ હું કામ અસુર બન્યા? એને એવું શું કામ કર્યું કે એને રાક્ષસ થવું પડ્યું? તો કહે છે એનું કૃત્ય એટલું જ હતું કે સનત કુમારો ભગવાનના દર્શન માટે ગયા અને એને દર્શન કરવા જવા માટે અંદર ન જવા દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે અમને ભગવાન પાસે જતા રોક્યા છે, એટલે શ્રાપ દઉં છું કે જાઓ તમે અસુર યોનિના થઈને જન્મ લેશો. હવે અહીંયા એક વાત નક્કી થાય છે કે આપણી શેરીમાંથી કોઈ ભગવાનની કથામાં કે મંદિરે જતા હોય, સત્સંગમાં જતા હોય ને આપણને એમ કહે કે હાલને આલા કથામાં આપણે ન જવું હોય તો કાંઈ નહીં, પણ બીજા કોઈને રોકવા. અહીંયા એવું બતાવ્યું ભગવાન પાસે જનારા માણસને રોક્યા એટલે રાક્ષસ થયા. હવે આપણામાં શું થાય કોને ખબર? એટલે આપણે કોઈને રોકવા નહીં. અને એ ભગવાને હિરણાક્ષને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પછી મનુ મહારાજે ભગવાનના કહેવાથી સૃષ્ટિનું સર્જન કરે અને એ સૃષ્ટિના સર્જનમાં મનુ મહારાજ અને શત્રુપા રાણીનું મૈથુનની સૃષ્ટિમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ 2 દીકરાઓ થયા છે. એમાં બ્રહ્માના આદેશથી કરદમ ઋષિએ લગ્ન કરવાની તૈયારી કરી, ભગવાનનું યજન કર્યું અને ભગવાનના યજન દ્વારા મનુ મહારાજની દીકરી દેવહૂતિ અને એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થાય છે. ભગવાને સ્વયં કરદમ ઋષિની ત્યાં દેવહૂતિ પોતાના માતા પિતા મનુ મહારાજ અને શત્રુપા રાણી એને લઈને જાય છે અને કરદમ ઋષિની સાથે એને પરણાવે છે. કરદમ અને દેવહૂતિનું દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે અને એ દાંપત્ય જીવનમાં સૌથી પહેલા એને 9 દીકરીઓ થઈ છે. આ 9 કન્યાઓ, આ 9 દીકરીઓ એટલે કોણ? તો કહે છે આધ્યાત્મિક અર્થમાં 9 દીકરીઓ નવધા ભક્તિ છે. અને જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે અને આવે. કારણ કે કરદમ ઋષિએ ભગવાન પાસે વચન માંગ્યું હતું તમારા જેવો દીકરો થાય. ભગવાને કહ્યું મારા જેવા દુનિયામાં કોઈ બીજું છે નહીં, માટે હું તમારે તે દીકરો બનીને આવીશ. અને એ જ ભગવાને વચન આપ્યું હતું. એ ભગવાન સ્વયં ભગવાન નારાયણે જે વચન આપ્યું હતું એ વચનને લઈ કરદમ અને દેવહૂતિની તે 9 દીકરીઓ થઈ. એ 9 દીકરીઓના પછી ફરી પાછો સંસાર ચાલ્યો અને એમાં એક દીકરો થયો અને એ દીકરો બીજો કોઈ નહીં, ભગવાનના અંશરૂપ સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. સમય વ્યતીત થયો. કરદમ ઋષિ પોતાની શરત પ્રમાણે તીર્થના ક્ષેત્રમાં નીકળી ગયા, સંસારનો ત્યાગ કરી તીર્થમાં ગયા છે અને તીર્થમાં જઈ ભગવાનનું યજન કરે છે. અને આ બાજુ માતા દેવહૂતિએ પોતાનો દીકરો છે પણ પરમાત્મા છે, જ્ઞાની છે, એટલે 2 હાથ જોડી અને ભગવાન કપિલ નારાયણની સ્તુતિ કરતા માતા દેવહૂતિ ગાય છે. તમ ત્વાગતાહમ શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારં જિજ્ઞાસયાહં પ્રકૃતેઃ પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં નમામિ સધર્મવિદાં વરિષ્ઠં. ભગવાનની પાસે માતા દેવહૂતિ પોતાના દીકરાની પાસે ભગવાન માનીને કહે છે પ્રભુ આ જીવનમાં હવે તમે પ્રકાશ રાખો, પ્રકાશ ફેલાવો. મોક્ષની એક આકાંક્ષા જાગે, મુક્તિ મળે. મારી અંદર જ્ઞાનનો પ્રકાશ કરો અને મને એટલું સમજાવો પ્રભુ કે આ જીવને મુક્તિ કેમ મળે.
આ જીવને મોક્ષ કેમ મળે, શાંતિ કેમ મળે, આનંદ કેમ મળે? ભગવાન કહે છે માં એક જ માત્ર સાધન છે, યોગ આધ્યાત્મિક પુંસામ મતોની શ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. યોગ જેવો કોઈ શ્રેય માર્ગ નથી. માં સાચું કહું તો એક જ માત્ર સાધન છે, પરમાત્માનું ભજન કરો, ઈશ્વરના ગુણાનુવાદ ગાઓ, કલો કેશવ કીર્તનાથ. તમે ભગવાનના નામનું કીર્તન કરો. કીર્તનથી તમે પરમાત્માને ભજશો, કીર્તન કરશો તો પરમાત્માને તમે મેળવી લેશો. સત્સંગ કરો, કથાઓમાં જાઓ, મંદિરે જાઓ, દર્શન કરો. અને કથાઓમાં જાશો, મંદિરે જાશો, સત્સંગમાં જાશો, તમારું જીવન આખું પરિવર્તિત થઈ જશે. આમાંથી એકાદ બે શબ્દ આપણને લાગી જાય. પણ આપણે તો એમ જ કહેતા હોય કે કથામાં જવા માટે તો આપણે ગૌઢા થઈને થઈ જાવ. આપણી આ મોટામાં મોટી આ એક આપણી ઉપાધિ છે. હજી અત્યારે થોડું કથામાં જવાનું હોય. કથામાં કોણ જાય તો કે જે નિવૃત્ત થઈ ગયા હોય એ જાય. હવે નિવૃત્ત તો તમે કોઈ દી થાહો જ નહીં. એક પછી એક ઉપાધિ આપણી માથે આવતી જ જશે. એક મહાત્માજી નદીના કિનારે બેઠા હતા, આમ નર્મદાનો કિનારો, અને આમ નર્મદા આમ ચાલી જાય. મહાત્માજી આમ 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 નજર કરે, આમ એ નર્મદાનું નીર જે બાજુથી આવે છે ને એ બાજુ આમ આમ હાથ રાખી, નેજવા રાખી નજર કરે, વારંવાર જોયા કરે, વારંવાર જોયા કરે. એક માણસથી પસાર થયો, એક વાર, બે વાર, ત્રણ વાર, આવું 4-5 દિવસ ચાલ્યું. ઓલા મહાત્માજી એક જ વસ્તુ કર્યા કરે, આમ જોયા કરે. ઓલો માણસે પ્રશ્ન કર્યો, મહારાજ કઈ ખોવાઈ ગયું છે, કઈ ગોતો છો? ના ના. તો પછી તમે અહીંયા કેમ બેઠા છો? તો કહે છે મારે સામે કિનારે જવું છે એટલા માટે. મારે સામે કિનારે જવું છે એટલા માટે હું અહીંયા બેઠો છું. અરે તો પછી નાવમાં બેસીને જતા રહ્યો ને. શા માટે તમે અહીં બેઠા રહ્યો છો? નાવમાં બેસીને જતા રહ્યો તો પછી કોની રાહ જોવો છો? તો કહે છે હું રાહ જોઉં છું આ પાણી પૂરું થઈ જાય ને તો પછી ઓલા કિનારે વયો જાવ. પાણી આમ વયું જાય તો હું સામે કિનારે વયો જાઉં. તો ઓલો માણસ હસવા લાગ્યો. માણસ એટલો હસ્યો કે તમે મૂર્ખા જેવી વાતો શું કરો છો? આ પાણી કોઈ દી આમ જાય, પૂરું થાય, અને પાણી પૂરું થાય ને તમારી જિંદગી પૂરી થઈ જાય. મહારાજે બહુ સુંદર વાત કરી. ભાઈ મારે એ જ કહેવું છે કે તમે બધા એમ કહો છો કે આપણે નિવૃત્ત થવું ને તો એ ભક્તિ કરશું, નિવૃત્ત થવું ત્યારે ભક્તિ કરશું, અને તમે કોઈ દી નિવૃત્ત થવા નથી ને તમારી જિંદગી આમનમ વહી જશે. એના કરતાં અત્યારે ભગવાનનું ભજન કરી લો ને. છોકરાઓને ભણાવવા, છોકરાઓને ધંધે લગાડવા, એને પરણાવવા, એના છોકરાઓને રમાડવા, એને કામમાં મદદ કરવી, આ એકેય પ્રકારની પ્રવૃત્તિમાંથી તમે નિવૃત્ત નહીં થાવ. એટલા માટે તમને કહું છું, તમે ભગવાન ભજી લ્યો, ઈશ્વરને ભજી લ્યો. અને મેં ગઈકાલે કહ્યું હતું ને, અવસર ના આવે આવો, ગોવિંદના ગુણ લગાવો. તમને આવો નવો અવસર પાછો જીવનમાં નહીં મળે બીજી વાર. તમે ભગવાનને ભજી લ્યો. ભાગવતમાં તમે નજર કરો, 2 પાત્રો એવા છે, એક ધ્રુવ અને એક પ્રહલાદ. બાળપણમાં ભગવાનને ભજ્યા. એટલે મને કહેવું ગમે છે વાલા, जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ
सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। अरे सत्संग करने की न कोई उम्र होती है, न कोई उम्र होती है। अमर यह दीप है इसकी न बुझती ज्योत होती है, न बुझती ज्योत होती है। इस ज्योति में जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। जरा ये अनुभव कर देखो कि क्या बदलाव आता है, कि क्या बदलाव आता है। कपट सब दूर होते हैं, हृदय निर्मल हो जाता है, हृदय निर्मल हो जाता है। इन्हीं सत्संगियों के संग सदा जीवन बिताओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। ભગવાનના ભજન કરવા માટે કોઈ ઉમ્ર ન હોય. અહીંયા બતાવ્યું ઉંમર કોઈ એવી હોતી જ નથી કે જે તમારે ભગવાન પાસે જવા માટે નક્કી કરવી પડે. सत्संग करने की ना कोई उम्र होती है, अमर यह दीप है, सदा जलती उसकी ज्योत होती है.
તમે જ્યારે સત્સંગમાં જાઓ ત્યારે તમારે એક વાત યાદ રાખવી. મેં ગઈકાલે કહ્યું હતું, સાવધાન તયા શૃણુ. તમારું મન એકાગ્ર કરી અને તમારે બેસવું. અંતિમ ચરણ બહુ સુંદર લખ્યું છે. करके एकाग्र तुम मन को ये सत्संग तुम सुनना. ये सत्संग तुम सुनना. सुन के सत्संग भावो को सुनहरे फूल तुम सुनना. सुनहरे फूल तुम चुनना. इसी संसार सागर में सदा गोते लगाओ तुम. ये मौका मत गवाओ तुम. सत्संग होता है वहाँ पे नीत जाओ तुम. वहाँ पे नीत जाओ तुम. ये मौका मत गवाओ तुम. ये मौका मत गवाओ तुम. ये मौका मत गवाओ तुम. ये मौका मत गवाओ. માં, આ બંધનમાંથી છૂટવા માટે તમારે સત્સંગ કરવો પડે. સંતોનો સંગ કરજો, સત્સંગ કરજો. સંતોનો સંગ કરજો શબ્દ સાંભળ્યો એટલે માતા દેવહૂતિએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો, પ્રભુ સંત કોને કહેવાય? આ દુનિયામાં સંત કોણ? અને કપિલ નારાયણ ભગવાન કહે છે, ભગવાન ભાગવત જેવા લખ્યું છે, તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તા સાધવઃ સાધુભૂષણા. માં, સાધુનો એકમાત્ર ભૂષણ છે તિતિક્ષવઃ કારુણિકાઃ. જેની અંદર તિતિક્ષા હોય એ સંત. તિતિક્ષા એટલે શું? પ્રતિકારનું સામર્થ્ય સમાયેલું હોય છતાં પણ એ સહન કરે એ સાધુ છે. કોઈ એની સાથે અન્યાય કરે છતાં પણ એ અન્યાયને સહન કરે, નહીં તો એને તાકાત છે જવાબ આપી દેવાની, પોતામાં તાકાત સમાયેલી હોય છતાં પણ એ સહન કર્યા કરે. એ તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં. પોતાની સહન કરવાની જે તાકાત છે, જે સહન કરવાની શક્તિ છે, એ જ પોતાની, એ જ સાધુનું મૂળ લક્ષણ છે. સાધવઃ સાધુ ભૂષણ. એ પોતાનું મૂળ એનો સ્વભાવ છે, એ સાધુ છે. બધા જ જીવોની અંદર સંભાવ દાખે એ સાધુ છે આ દુનિયામાં. માટે તમે હરિના નામ, ઈશ્વરના નામનો મહિમા ગાઓ. જેની અંદર કરુણા છે, જેની આંખમાં કરુણા છે. ભગવાન શિવની આંખમાં કરુણા છે, નહીં તો એ સંહારના દેવ છે. ત્રણ દેવતાઓને અલગ અલગ કામ સોંપ્યા છે. બ્રહ્માને ઉત્પત્તિનું, નારાયણને પાલનનું અને શિવને સંહારનું. સંહારનું કામ ભગવાન શિવનું છે, છતાં પણ જુઓ એને 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 શું કહ્યું? કરુણા અવતાર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કરુણ અવતાર છે ભગવાનનો. કરુણા અવતાર. પરમાત્મા કરુણ અવતાર છે. નક લખવું જોઈએ ને, કર્પૂર ગૌરમ ક્રોધાવતારમ
ભગવાનને ક્રોધ આવે ન લખવું જોઈએ, પણ એને ન લખવું. ક્રોધાવતાર નહીં, કર્પૂર ગૌરમ કરુણા અવતારમ. ભગવાન કરુણાનો અવતાર છે. જે સંતની અંદર, જે માણસની દ્રષ્ટિમાં કરુણા ભરી છે એ સાધુ છે. માં સાધુનો સંગ કરજો. ત્યારબાદ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને અંતે ભગવાન એટલું કહ્યા કે માં આ શરીરમાં મોહ ન પામશો, કારણ આ શરીર તો પંચ મહાભૂતનું બનેલું છે અને આની ઉપર આ ચામડીનું પડ ચડાવેલું છે, બાકી તો અંદર તો હાડકા, રુધિર અને માંસ જ ભર્યા છે, માટે તમે આમાં મોહ ન પામશો. આટલું કહી માને ઉપદેશ આપી ભગવાન ગંગા સાગરની યાત્રા માટે નીકળી જાય છે. કપિલ નારાયણ ભગવાન ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય ત્યાં આગળ આવી અને ભગવાન ઊભા રહ્યા, ત્યાં આશ્રમ બાંધી અને ઉપદેશ આપે છે. આ બાજુ માં દેવહૂતિ ભગવાનના વિયોગની અંદર રડ્યા છે. રડતા રડતા પોતાને જે જ્ઞાન હતું એ જ્ઞાનને ક્રિયા પ્રમાણે બનાવી અને યોગ માર્ગની અંદર માતા દેવહૂતિએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને જે જગ્યાએ માએ પોતાનો દેહ છોડ્યો અને માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુરની અંદર જો કોઈ પણ દીકરો પોતાની માતાનું શ્રાદ્ધ કરવા જાય તો ભગવાન કપિલ નારાયણ એની માતાને મુક્તિ આપે છે, એવી વાત બતાવી અને છેલ્લે આ તૃતીય સ્કંદ વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની કથાનો પ્રારંભ થાય અને ચતુર્થ સ્કંદની કથામાં મનુ મહારાજની 3 દીકરીઓ, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે. એમાં જે દેવહૂતિને ત્યાં 9 દીકરીઓ થઈને એ 9 દીકરીઓને 9 ઋષિઓ સાથે પરણાવી છે. આ 9 ઋષિ કોણ? તો કહે છે ભગવાન બ્રહ્માના 10 માનસ પુત્રોનું જે રચના કરી ભગવાને બીજી વાર, એ 10 માનસ પુત્રોમાં જે 9 ઋષિઓ હતા એ 9 ઋષિઓની હારે દેવહૂતિની એક દીકરીને પરણાવી. એમાં એક માનસ પુત્ર બાકી રહી ગયા. આમ દુનિયામાં ભ્રમણ કરવા માટે નીકળ્યા ને, એમાં વાહેથી 9ના લગ્ન થઈ ગયા, એક રહી ગયા, એ દેવર્ષિ નારદ. નારદના લગ્ન ન થયા, 9 ઋષિઓના લગ્ન થયા માનસ પુત્રોના, અને એ દેવહૂતિના 9 દીકરીઓની સાથે લગ્ન થયા. એમાં એક અત્રિ નામના ઋષિ સાથે અનસુયાના લગ્ન થયા અને અનસુયા અને અત્રિને ત્યાં સ્વયં ભગવાન નારાયણ દત્તાત્રેય તરીકે પ્રગટ થયા. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ થયું. ગુરુઓનો મહિમા બતાવવા માટે થઈ અને દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ થયું એ કથા બતાવી. ત્યારબાદ મનુ મહારાજની 3જી દીકરીનું નામ છે પ્રસૂતિ. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા અને દક્ષ પ્રજાપતિને ત્યાં જે 16 કન્યાઓ હતી એમાંની 13 કન્યાઓ એણે ધર્મને આપી છે, 1 કન્યા એણે પિતૃગણને, 1 કન્યા અગ્નિને અને 1 કન્યા જે હતી એમાંની 16મી કન્યા સતી, અને એ સતી સ્વયં ભગવાન શિવને પરણ્યા. અને એ શિવને પરણેલી સતી પોતાના પિતાશ્રીને ઘરે આવી અને અગ્નિમાં પોતાનો દેહનો ત્યાગ કર્યો. આટલું સાંભળ્યું એટલે પરીક્ષિત રાજાએ અને વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો, બાપજી, દીકરી બાપના ઘરે આવીને મરી, શું કામે? દીકરીને એવું કયું દુઃખ થયું સાસરિયામાં કે બાપના ઘરે આવીને બળી મરી? આ કથા મને જરા વિસ્તારથી કરો ને. સાંભળો, એનું એકમાત્ર કારણ દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો અને આ દુનિયાનો રિવાજ છે, પદ અને પ્રતિષ્ઠા મળે ને એટલે અહંકાર આવે, પદ અને પ્રતિષ્ઠા મળે એટલે અહંકાર વ્યાપે. તો બન્યું એવું કે પ્રજાનો નાયક બન્યો અને જ્યારે સભા ભરાણી, ભગવાન શિવ સભામાં બેઠા છે ગણોની સાથે, અનેક દેવતાઓ બેઠા છે, બ્રહ્માજી બેઠા છે, અને દક્ષનો પ્રવેશ થયો. બધા ઊભા થઈ અને દક્ષનું સન્માન કર્યું. ભગવાન શિવ ઊભા ન થયા. એક તો અણમાનીતો જમાય હતો અને એમાં પણ ઊભો ન થયા. એટલે ભગવાન શિવ માટે દક્ષ પ્રજાપતિ ન બોલવાના શબ્દો બોલે છે. જેને સંસારનું જ્ઞાન નથી એને અહીંયા કોણ લઈ આવ્યું? દુનિયામાં આ સભામાં કોણે આવવા દીધા?
જેને સંસારની ભાન નથી એને કોને અહીંયા બોલાવ્યા? કોનો આદર અને સત્કાર કરવો એની ખબર નથી, એને કોણ લઈ આવ્યો અહીંયા? અને એ સમયે બરાબર દક્ષ પ્રજાપતિનું ઘમંડ વધ્યું, ભગવાન શિવનું એને અપમાન કર્યું. નંદી આદિ ગણો ભગવાન શિવના ગણો હતા, એને દક્ષને શાંત કરવાના પ્રયત્નો કર્યા પણ ન થયો. અંતે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, તું ક્યારનો મેં કરે છે ને, માટે હું તને શ્રાપ આપું છું કે મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. ભગવાન દક્ષની સભામાંથી નંદી આદિ ગણોને લઈને નીકળી ગયા, કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવી ભગવાન તો પોતાનું કર્મ કરે, કામ કરે. એણે ભવાનીને કંઈ કહ્યું નહીં કે મારે તમારા પિતાશ્રી હારે આવું બન્યું છે. એ તો એને કૈલાસમાં પોતાની મસ્તીમાં એને શાંતવાના, અને કૈલાસમાં તો શાંતિ જ હોય, ટાઢોડું જેટલું. ઠંડક જ એટલી. કિરીટભાઈ, કૈલાસમાં આવું છે? અતુલભાઈ આવું છે? તમે જઈ આવ્યા ને તો તમને નહીં આવતા. ભરતભાઈ આવું તમારે? હું કૈલાસ માનસરોવર કથા કરવા જાઉં છું 8મા મહિનામાં. આવું ને કિરીટભાઈ? પાકું ન્યા ગાશું ને? ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગાશું. આપણે નગરી યાત્રાઓ જ કરવી છે. જો અહીંયા બેઠા બેઠા યાત્રા થાય છે ને, અત્યારે કૈલાસમાં પૂગી ગયા. લ્યો આપણે હવે હાવ મફતમાં કૈલાસ જાવું. એક કહેવત છે ખબર? સુરતનું જમણ અને કાશીનું મરણ. આવું મેં સાંભળ્યું છે કે કાશીનું મરણ સારું છે. કેટલા લોકોને ખબર છે? તોય ઘણા હાથ ઊંચા કરશે. એને કેમ કાશીમાં મરી ગયા હોય પછી પાછા અહીંયા આવ્યા હોય? કાશીમાં મરી પાછા ન આવે એમ કહે છે. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન એમ કહે છે મારા ધામમાં આવેલો પાછો જાતો નથી. કાશીમાં યાત્રા છે આપણી, વારાણસી. હા, આવતા 12મા મહિનાની 4 તારીખે કાશીની યાત્રા છે. નકરી યાત્રાઓ જ કરવાની છે. આવતા ઉનાળામાં પાછું રામેશ્વર જવાનું છે. જેટલા જેટલા આવું એ બધા આવજો. 12મા મહિનામાં ક્યાં જવાનું છે? કાશી. 4/12 થી 10/12 ની યાત્રા કાશીની છે. એની પહેલા કૈલાસની છે. અને આવતા ઉનાળામાં રામેશ્વર જવાનું છે. કોઈને આવવું હોય તો આવજો. એક શરત છે, હવના ખર્ચે આવવાનું છે. ભરતભાઈ બરાબર ને? આજે અમારા સુરતથી ભરતભાઈ એવા છે. એટલે તમે તમારા ખર્ચે આવવાની છૂટ છે. મને કાંઈ વાંધો નથી, કારણ કે મારે તમારો થેલો ઉપાડવો નથી, મારે તમારું બાવડું પકડવું નથી. એટલે તમે આવજો. હમણાં અમે જગન્નાથપુરી જઈને આવ્યા. હજી તો અનિલભાઈ અહીંયા છે? ક્યાં છે? લે, અમારે કાશીના આયોજક પરિવાર છે, અનિલભાઈ પંડ્યા, ભૂદેવ છે અમારા, અને એમને મેં કથા આપી છે. પણ આપણે સંઘ લઈને જવાનો છો તમારે. હા, મેં નક્કી જ કર્યું છે, તીર્થોમાં જેટલી કથા થાય ને બધી સંઘમાં જ લઈ જવાની. યજમાન થાય ભલે થાય, પણ જવાનું સંઘમાં. એટલે બધાને આવવું હોય તો લાભ મળે ને. સંઘનો એક ફાયદો હોય. ને તમને એક વાત કહી દઉં, તમે યાત્રામાં જાઓ ને તો તમે સુવિધા ન માગતા કોઈ દી ક્યાંય. યાત્રામાં જો દુઃખ ન ભોગવો ને તો યાત્રા જ ન કહેવાય. થોડુંક તો કષ્ટ પડવું જ જોઈએ. નકર તો ઘરે એસી વાળો રૂમ હોય, ન્યાય આપણે જઈને ના એસી તો જોશે જ હો.
યાત્રા તો હતી અમારી જગન્નાથપુરીની. લોકો એને આવા તાપની અંદર તડકા નીચે આમ 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 પતરા નીચે હુતા હતા. બોલો, એણે કોઈ દી કોઈ ન કીધું અમારે એસી જો હે. તમે બધા આમ જો આમાંથી કોઈ આવ્યું હતું જગન્નાથપુરી? આવ્યા હતા? વાહ. હાથે હાથ દી રોકાણા હતા? રોકાણા હતા હાથ દી મારી કથામાં? તમને મજા આવી હતી ત્યાં? હા, ધન્યવાદ. એ તો જે આવ્યા હોય એને ખબર હોય કેટલી મજા આવી હતી. જલસો પડી ગયો. પણ એ હવે તો ક્યારે યાત્રા કરવા જગન્નાથપુરી જાય કોને ખબર છે. હમણાં ઓડિશામાં જે વાવાઝોડું એવું તોફાન આવ્યું, લાખો લોકો બેઘર બની ગયા. લાખો લોકો બેઘર બની ગયા. એટલે હું તમને એમ કહેતો હતો કે ભગવાન શિવ કૈલાસમાં જઈને ભવાની પાસે કઈ વાત ન કરી કે આજ મારે તમારા પિતાશ્રી હારે ઝઘડો થયો. આપણે જરા કે ફોનમાં હારાનો ફોન આવ્યો એટલે તરત કહી, હવે તો તમારા પપ્પાને સમજાઈ દેજો. હા, ના ચાલુ કરી દે. આપણે આવવાનું થતું નથી કે પણ ભવાનીને ભગવાને કંઈ કહ્યું નહીં. આ બાજુ દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે. યજ્ઞની અંદર તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા, પણ પોતાના જમાઈ અને દીકરીને આમંત્રણ ના આપ્યું. જમાઈને દીકરીને આમંત્રણ ના આપ્યું. તો યજ્ઞનો દિવસ આવ્યો, બધા દેવતાઓ વિમાન લઈને જાય. ભવાની નજર પડી, ભગવાન શિવ કથા કરે, ભવાની સાંભળે. પણ ભવાનીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ બધા દેવતાઓ ક્યાં જાય છે? આજે કઈ ધર્મસભા છે? ના ભવાની. તો પછી આ બધા ક્યાં જાય છે? એ તમારા પિતાશ્રીના ઘરે જાય છે. મારા પિતાશ્રીના ઘરે શું કામે? તો કહે છે ન્યા આજે યજ્ઞ છે, એટલે યજ્ઞનો ભાગ લેવા માટે જાય છે દેવતાઓ. ભવાનીને તો આમ ધ્રાસકો પડ્યો, મારા બાપની ઘરે યજ્ઞ, મને ખબર નહીં. અને ભગવાન શિવે આજ બધી જ વાત માંડીને કરી, ભવાની ખરેખર આવું બન્યું છે. મારો કોઈ ઈરાદો ન હતો તમારા પિતાશ્રીનું અપમાન કરું, પણ મને ખબર ન હતી. તમારા પિતાશ્રી આવ્યા, મારી નજર ન હતી, ઊભો ન થયો. એને એમ થયું કે મેં અપમાન કર્યું, એટલા માટે થઈ અને એમણે મારું અપમાન કરવા આ યજ્ઞ કર્યો છે. આપણને આમંત્રણ થાય. ભવાની કીધું ચાલો પ્રભુ આપણે બે જઈએ, હું મારા પિતાશ્રીની અને તમારી વચ્ચે જે અણબનાવ બન્યો છે હું સમાધાન કરી દઈશ. હાલો આપણે જઈએ. ભગવાને ના પાડી. આવકાર ન હોય, આદર ન હોય, સ્નેહ ન હોય, પ્રેમ ન હોય, નિમંત્રણ ન હોય, ત્યાં ન જવાય. ધર્મના કાર્યમાં જવા માટે તમારે કોઈ દિવસ આમંત્રણની રાહ ન જોયો. આપ સૌને કહું છું, ભલે ને આપણે કદાચ આપણને આમંત્રણ ન આપ્યું હોય તો આપણે આગળ સોફા માથે બેહી ન આવીએ તો કાંઈ નહીં, છેલ્લે બેસશું, બહાર બેસશું, કથા તો સાંભળી આવીએ. ભગવાન શિવે ના પાડી. ભવાની કથા સાંભળવા બેઠા પાછા. ભગવાન શિવ કથા કરે, ભવાની કથા સાંભળે. પણ બન્યું એવું, ભવાનીનું શરીર અહીંયા છે, મન બાપની ઘર પહોંચી ગયું. મન બાપના ઘરે, એટલે સામેથી જે હોકાર આવતા હતા ને એ બંધ થઈ ગયા. ભગવાન શિવ સમજી ગયા, ભવાની પૂગી ગયા, ભવાની પહોંચી ગયા. અને ભગવાન શિવે કહ્યું કે ભવાની એક કામ કરો, તમારે જવું હોય ને તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીને થયું કે લાવ, ભગવાન કહે છે તો હું જાઉં અને મારા પિતાશ્રીને સમજાવી દઉં, એટલે આ બેવની વચ્ચે હું ઝઘડો શાંત કરી દઈશ. ભવાની ગયા છે, નંદી ઉપર આરૂઢ થઈ ભવાની ગયા. યજ્ઞશાળામાં યજ્ઞ ચાલે, દીકરી ભવાની યજ્ઞશાળામાં જાય છે, પણ બાપે એને આવકારી નહીં. બાપ અને દીકરીની બેની નજર મળી ગઈ. બાપને ખબર પડી કે દીકરી આવી છે, પણ દીકરીની આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયો. દીકરીને બહુ દુઃખ લાગ્યું કે મારો બાપ મારાથી અવળું ફરી ગયો, હવે હું ક્યાં જાઉં, હવે હું ક્યાં જાઉં.
અને અંતે ભવાની માં પ્રસૂતિ પાસે જાય છે. પ્રસૂતિએ સાંત્વના આપી, ત્યાંથી ફરી પાછા નીકળે છે. વળી પાછા યજ્ઞશાળામાં આવ્યા અને યજ્ઞશાળાની અંદર આવી અને જ્યાં જુએ તો તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા, પણ ભગવાન શિવનું કોઈ સ્થાપન ન જોયું. ભગવાન શિવનું કોઈ સ્થાપન ન જોયું. એટલે પોતાના પતિનું સ્થાપન ન જોયું એટલે આઘાત લાગ્યો ભવાનીને. અને પતિવ્રતા નારી બધું સહન કરી શકે, પણ એક પોતાના પતિનું અપમાન સહન ન કરી શકે. ભવાનીએ 13 શ્લોકોમાં ભાષણ કર્યું અને એ 13 શ્લોકોમાં ભાષણ કરતા કરતા ભવાનીએ કહ્યું કે હે સભાસદો સાંભળો, જેને જેને ભગવાન શિવની નિંદા કરી છે એને શિવ નિંદાનું ફળ મળજો, અને જેને જેને શિવની નિંદા સાંભળી છે એને શિવ નિંદા સાંભળવાનું ફળ મળજો. આટલું કહી ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ ઉત્પન્ન કર્યો અને એ યોગાગ્નિની અંદર પોતાના દેહને ત્યાગ કર્યો. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. બ્રાહ્મણો કહે છે કે દક્ષ ન થવાનું કર્મ થયું, દીકરી બળી ગઈ. અને એ સમયે દક્ષ એટલું બોલ્યો છે કે બ્રાહ્મણો, દીકરી મરી તો મારી મરી છે, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, તમે યજ્ઞ ચાલુ કરો. અને યજ્ઞ પ્રારંભ થયો. આ બાજુ નંદી આદિ ગણો ઋષિઓની હારે યુદ્ધ કરે, પણ ઋષિઓને બગાડ્યા છે. દેવર્ષિ નારદે આવી અને ભગવાન શિવને સમાચાર આપ્યા, પ્રભુ ગજબ થયો. શું થયું? તો કહે છે કે માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, યોગાગ્નિમાં બળી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. સમાચાર સાંભળ્યા, ભગવાનની આંખોનો રંગ બદલાયો, જટાને ખોલી એમાંથી એક લટને ખેંચીને પથ્થર પર પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે. અને ભગવાન કહે છે કે જાઓ દક્ષનો યજ્ઞ ધ્વંસ કરી નાખો. આ બાજુ વીરભદ્ર આવે, આ બાજુ ભગવાન શિવ ભવાનીના શબને લઈ અને કૈલાસના એ પર્વત ઉપર ડાબેથી જમણે, જમણેથી ડાબે થઈ રહેલી જટા અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર ભગવાન શિવ તાંડવ નૃત્ય નાચી રહ્યા છે. હે સનકાદિક સુર સમાજ પ્રબુદ્ધિત મન દેવરાજ, સનકાદિક સુર સમાજ પ્રબુદ્ધિત મન દેવરાજ, કવિ મુનિ મન વિભ્રાજ રીતિ સિદ્ધિ દાની, પ્રથમ નિકસ ઓમકાર વર્ણ સર્વ પુण्य ઉચાર, અક્ષર નિરાકાર વૈખની સવાણી, ઉચરિત પૂનમ ધાર ભરદ્વાજ કો પ્રકાશ, બ્રહ્મ ગો વિચાર સા સર્વરૂપ લાજે, બમ 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 ડમરુબાદ નાદ વેદ સરસુ સાચ, શંકર મહારાજ યાર તાંડવ નાચે નાચે, શંકર મહારાજ યાર તાંડવ નાચે હો. શુંગ સમ વિશાળ જટા જૂટ ચંદ્રભાલ, શૈલ શુંગ સમ વિશાળ જટા જૂટ ચંદ્રભાલ, ગંખી તરંગ ભાલ વિમલ નીર ગાજે, એ લોચન पे लाल लाल चंदन की खोली बाल, कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसाजे, मुंडन की कंठमाल बिरहत हृदय खुशाल, स्फटिक भाल रुद्रमाल हरदयाल राजे, ये बम 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 डमरुबाज, बम 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 डमरुबाज, बम 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 डमरुबाज, नाद वेद सरस्वती, शंकर महाराज आज तांडव नाचे, भोले महाराज आज तांडव नाचे, आज शिवजी महाराज आज तांडव नाचे. हे जु 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 तुर्य नाद तुह 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 दात नाद, हे जु 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 तुर्य नाद तुह 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 दात नाद, शंख नाद शुंगवाद भिरजवाद भेरी, तात पात तात तात बचन तात प्रगट तान, थरकट मरकट लगाट मंद मंद बेरी, अवनी गण सुमन जात मरकट हर खर्ष चाल मुनिजन, मानस विशाल अमित मोल याचे, बम 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 डमरुवाद नाद वेद सरस्वती, शंकर महाराज या तांडव नाचे नाचे, शंकर महाराज या तांडव नाचे. आदि शिव ओंकार भजत हरत पाप भार, आदि शिव ओंकार भजत हरत पाप भार, निरंजन निराकार ईश्वर नामी, ये गावत नवनिधि द्वार, औपत महिमाय पार, सर्जन संसार सार शंकर स्वामी, गहरी शिर बदत अंग पाप हरत जल तरंग, भूमिया अर्धांग अंग कैफ यारी,
ये सुंदर मूर्ति समान हरदम जुग जोड़ी हाथ भजहूं मन भीमनाथ शंकर भारी ये बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसुजाज शंकर महाराज आज तांडव नाचे ये भोले महाराज आज तांडव नाचे आज शिवजी महाराज आज तांडव नाचे ये होण रोयल अयम ए है होय तक्षयम ए है होय तक्षयम ए है होय तक्षयम हरनाक तळ लाव लाव हर विलंब साजे तमणाक न बजे भयम दर्दस दब दर्द सोग छट 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 पटवय सहजा सुख साजे इमिति मिति सुख जान 14 संख्या विशाल ओ हर 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 ओ हर 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 ब्रह्म वेद व्याचे बम बम ब्रह्म डमरू बाद नाद वेद सरसुसाज शंकर महाराज तांडव नाचे नाचे शंकर महाराज तांडव नाचे नाचे शंकर महाराज तांडव नाचे ભગવાન શિવ તાંડવ નૃત્ય નાચે અને આ બાજુમાં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. દેવતાઓ આગળ આગળ દોડે. આ બાજુ વીરભદ્રએ આવી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો. યજ્ઞની સામગ્રીઓ છિન્ન ભિન્ન કરી નાખી. દક્ષનું મસ્તક ઉતારીને યજ્ઞમાં હોમી દીધું. આગળ દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ભગવાન વિષ્ણુ પાસે મોકલ્યા. બ્રહ્માને વિષ્ણુને બેયને સાથે લઈ દેવતાઓ ભગવાન કૈલાસની અંદર આવે, શિવ પાસે આવે છે. અને શિવ ભગવાન એ સમયે ભવાનીના શબ્દને લઈ ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુએ પોતાના કર કમળ વડે સુદર્શન ચક્રને વેતું કર્યું, ભવાનીના દેહનો ત્યાગ કર્યો. અને એ ભવાનીના દેહના જ્યારે એ શબ હતું એ શબના 52 ટુકડા કર્યા. અને 52 ટુકડા જે જે જગ્યાએ પડ્યા એ તમામ જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ. અને એ શક્તિપીઠોમાં આજ પણ માં જગદંબા અંબાની ઉપાસના થઈ રહી છે. એ તમામ 52 શક્તિપીઠોમાં માં દુર્ગાની આરાધના થઈ રહી છે. મને એમ લાગે છે કે કદાચ એ 52 ટુકડાઓમાંથી કદાચ એકાદો ટુકડો આજે આ રાજપીપળામાં પણ પડ્યો હશે કે જ્યાં માં હરસિદ્ધિ બિરાજમાન થઈ છે. બા આજે જ હું કથામાં આવ્યો ને ત્યારે માં હરસિદ્ધિના દર્શન કરવા ગયો તો. આજે એ દિવ્ય રૂપ માં જગદંબાનું એ જોગમાયા પરિસરમાં ગયો અને પરિસરમાં એટલું આમ નીરવ શાંતિ. આજે આ પરિવારે મારા ઉપર કૃપા કરી કે મને ત્યાં લઈ ગયા અને દર્શન કરાવ્યા માં જગદંબાના. માં દુર્ગાની ઉપાસના થઈ રહી 52 શક્તિપીઠોમાં. એક હરસિદ્ધિ અહીંયા રાજપીપળામાં બિરાજે અને એક હરસિદ્ધિના નામથી જે ગામનું નામ પોરબંદરની બાજુમાં હરસિદ્ધ, ત્યાં માં દુર્ગા બિરાજે છે દરિયાના કિનારે. એક નદીના કિનારે અને એક દરિયાના કિનારે, બે સ્વરૂપ. બા એકાદ દિવસ મને કથા ચડશે ને તો હું માં હરસિદ્ધિનો એક ઇતિહાસ તમને ક્યારેક આમ યાદ આવી જાય તો કે હરસિદ્ધિ શું કામ કહેવાના ને એની કથા હું જો એકાદ દિવસ સમય મળી જાય ને તો તમને કહીશ. તમે યાદ ન કરાવતા હો, કાલથી ચિઠ્ઠી આવશે ઓલી કથા કરો ને. આમ તો હાથે કહીને હોળી આપણે આપણા માથા ઉપર હળગાવીને એવું લાગે. મેં ક્યાં કીધું પેલું 52 ગજને ધજાનો ઇતિહાસ ક્યાં કીધું તમે? દ્વારકામાં ભગવાન ઠાકોર દ્વારિકાધીશના મંદિર ઉપર 52 ગજની ધજા બિરાજે. તો હું ગાઉં છું ને 52 ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય, રાજા રણ છોડ તારું મુખડું રે કેમ
બોલી. તે 52 ગજનો પાતકો ગાયો ને તો મેં એમ કીધું કે 52 ગજની ધજા ભગવાનના મંદિર ઉપર બિરાજે, અને મેં બીજા દિવસે આવું કીધું કે 52 ગજની તમને એક વખત હું કામ 52 ગજ છે ને એવું કહીશ. ત્યાં તો રોજ ચિઠ્ઠી આવે, ઓલે 52 ગજનું કયો નહીં કે 52 ગજનું કયો ને. એટલે તમે યાદ ન કરાવતા, મને યાદ આવી જશે, ઉપાધિ ન કરતા. પણ એ માં ભવાનીના 52 શક્તિપીઠોની સ્થાપના થઈ, અને આ બાજુ તમામ દેવતા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની આગેવાનીમાં ભગવાન શિવની પ્રાર્થના કરે. હો ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષ્ય મામૃતા. બાવન શક્તિપીઠોની સ્થાપના, ભગવાન શિવની આરાધના કરી, શિવને શાંત કર્યા. ત્યારબાદ દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ આ દક્ષને તમે સજીવન કરો. દક્ષને સજીવન કરવા માટે ભગવાને બકરાનું મસ્તક ઉતાર્યું, અને એ બકરાનું મસ્તક અહીંયા આગળ દક્ષના ધડની સાથે જોડવામાં આવ્યું, અને અંતે દક્ષનું સજીવન થયો. સામે નજર કરે તો ભગવાન ભગવાન ઊભા છે. શિવજી પ્રાર્થના કરવા ગયો, બોલી શક્યો નહીં, કારણ જ્યારે જીભ આપી હતી ત્યારે ભગવાનની નિંદા કરી, અને જ્યારે જીભ વહી ગઈ ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો, બોલી ન શક્યો, અને એ સમયે તાળીઓ પાડી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. અને આજ ત્યારથી લાગુ પડી ગયું, આપણે શિવ મંદિરમાં જઈ અને હજી તાળીઓ વગાડીએ છીએ. આપણે હજી તાળીઓ વગાડીએ શિવ મંદિરમાં. અમુક તો બે હોઠ વડે હું કરતા હોય બકરાને જે, આપણને તો આ શું કરે થાય. તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાને સંપન્ન કરાવ્યો. આ કથા એટલું જ બતાવે છે, ધર્મ પ્રકરણ એટલું જ કહે છે કે તમારા હાથમાં સત્તા આવે તો તમે કોઈને ઉપયોગી બનો, કોઈને તમે નિંદા ન કરશો, તમે સત્તાનું અભિમાન ન કરશો. સત્તાના અભિમાનની કથા બતાવી, અને અભિમાન કરે એનું પતન નિશ્ચિત છે, એમાં સંશય નથી, એ વાત બતાવી. અંતે આગળ જતા ધ્રુવ ચરિત્રની કથા મેં હમણાં કહ્યું ને કે ભગવાનને ભજવાની કોઈ ઉંમર નથી હોતી. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદની બે પત્નીઓ, સુરુચિ અને સુનીતિ. એમાં સુનીતિનો દીકરો ધ્રુવ, અને એ ધ્રુવ અપરમાના કવેણને લઈ મેણું સાંભળી અને ભગવાનને ભજવા માટે મધુવનમાં ગયો. મધુવન ક્યાં આવ્યું તો કહે છે યમુનાના કિનારે. યમુનાનો કિનારો શું કામ કહ્યો? ભક્તિ માટે યમુનાનો કિનારો શ્રેષ્ઠ છે. પરમાત્માની ભક્તિ માટે યમુના એ ભક્તિ છે, એટલે ભક્તિ માટે યમુનાનો કિનારો શ્રેષ્ઠ બતાવ્યો. મધુવનમાં જઈ ધ્રુવજી મહારાજ ભગવાનનું યજન કરે છે, અને પરમાત્મા જ્યારે એના પર પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું માગ ધ્રુવ શું આપું? અને ત્યારે ધ્રુવજી મહારાજ કશું જ માગતા નથી, પણ ભગવાન સામે ચાલીને એમ કહે છે કે ધ્રુવ, તારા મનની વાત હું જાણું છું. વેદાહમ તે વ્યવસિતમ રુધિરાજન્ય બાલક તત પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપી સુવ્રત. દુરામપી સુવ્રત. રાજા બાળક, તારા મનની ઈચ્છાઓ હું જાણું છું, પણ અહીંયા એક વાત બહુ સુંદર બતાવી છે કે જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ ગરુડ પર બિરાજમાન થઈ અને મધુવનની અંદર ધ્રુવજી મહારાજ પાસે આવે છે અને દર્શન આપ્યા ને, ત્યારે 5 વર્ષનો બાળક ભગવાનની સ્તુતિ કરવા ગયો, બોલી ન શક્યો, તો ભગવાને પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવજીના ગાલે સ્પર્શ કરાયો, અને વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરતો હોય એમ ભગવાનની સ્તુતિ કરે. યોંતઃ
પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ, હું તો એક નાનો બાળક, હું શું આપની સ્તુતિ કરું, પણ મારી અંદર રહેલી સૂતેલી શક્તિઓને તમે જાગૃત કરાવનારા છો. હું સાંભળી શકું, હું બોલી શકું, હું ચાલી શકું, હું સૂઈ શકું, હું ઉઠી શકું, આ બધી જ હે નાથ તમારી કૃપા છે. હું આપને પ્રણામ કરું. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ, હું આપને વંદન કરું, પ્રણામ કરું છું. અને એ સમયે ભગવાને કહ્યું, માગ ન માગ્યું. અંતે કહે છે કે તારે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું, તો તારો પિતાશ્રી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું. અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે તને રાજા બનાવું છું. જા, 36,000 વર્ષનો રાજા બનાવું છું. સાથે સાથે હું તને તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન લેવા આવશે અને આકાશમાં હું તને અવિચલ પદ આપું. સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે, સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. આટલું કહી ભગવાન અંતર્ધાન થયા. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. આટલો શબ્દ જ્યાં મૈત્રેય ઋષિ બોલ્યા, વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાવાનું? તો કહે છે, કચવાયા એટલા માટે કે ભગવાન મળ્યા, મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મેં માગી લીધું બંધન. ભગવાન પાસે શું માગવું એની આપણને ખબર હોવી જોઈએ. અને યાદ રાખજો, ભગવાન પાસે માગતા પહેલા વિચારજો હોવાર. જેવું તેવું માગતા નહીં નકરું. પૈસા આપો ને, ગાડી આપો ને, બંગલા આપો ને, બધું અહીંયા પડ્યું રહે. અને સૌથી મોટી વાત તમને એ કહી દઉં, તમને કદાચ તમારા મનમાં વેમ હોય તો કહી દઉં, કઈ ભગવાન તમને બધું આપી દેવા વાળા નથી. હું કામે? ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે. ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે. એટલે કોઈ દી ભગવાન ગાંડા નથી કે તમે જે માગો એ તમને આપી દે. તમે માગો ને તમને બધું આપી દે એવા ગાંડા નથી ભગવાન. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાવું માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. 2 ફૂલના 2 લાખ તમને આપી દે એટલો બધો ગાંડો નથી. 2 લાખમાં તો આખો ફૂલનો બગીચો થાય. ઘણા લોકો નથી માનતા કરતા ભગવાનની. હે ભગવાન, મારી ભેંસ જો જડી જાય ને તો 1 ડબ્બો તેલ ચડાવે હનુમાનજી દાદાને. ભગવાન કે 1500નો ડબ્બો ને 50,000ની ભેં, અને એ પાછી મારે ગોતવા જવાની. મારે ગોતવાની. બેનો નથી માનતા કરતા, હે માતાજી મારો ચાવીનો જોડો જડી જાય ને તો 2 દીવા કરે, જડી જાય તો. નકર તમે દીવાની રાહ જોતા